શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण। ग्रीष्म ऋतु गर्मी काळो केर वर्तायो छे, पण प्रभुने જરાય ગરમી ન લાગે એવો તત્સુખનો વિચાર વલ્લભને ગુસાઈજીએ ખાસ રાગ ભોગ ને શિંગાર ઋતુ પ્રમાણે તત્સુખ પ્રમાણે નિત્યના તો અત્યારે ઠાકોરજીને આપણે એવી જ રીતે લાડ લડાવીએ છીએ, ઓછામાં ઓછા શૃંગાર, સાવ મલમલના વસ્ત્ર, જરી તો ક્યાંય આવે જ નહીં, ભારે શૃંગાર ના કરીએ। આજે એક જણે વોટ્સએપમાં મેં વાંચ્યું કે પ્રશ્ન પૂછ્યો કે ગ્રીષ્મ ઋતુમાં લબક ઝબક મનોરથ થાય કેવી રીતે, અમને સમજાવો ને સેજ। તો વહુજીએ સમજાયું સરસ કે ખાસ આ મનોરથ ગ્રીષ્મ ઋતુમાં આવે, ખૂબ જ ઉનાળો હોય, ચારે બાજુ ગરમી હોય, પહેલાં તો ક્યાં આવા એસી કે પંખા કે કશું જ નહોતું, એટલે એક આટલી મોટી પરાત લેવાની, એની અંદર જળ, એની અંદર થોડું ગુલાબજળ, એની અંદર ઘસેલું ચંદન, એની અંદર ગુલાબની પાંદડી, થોડા મોગરા અને ખૂબ હલાવવાનું, એટલે સુગંધ થઈ જાય। એમાં મોટો આટલો મલમલનો કટકો લેવાનો, એ અંદર પડાવવાનો, પણ નીચોવાનો નહીં। પછી ઠાકોરજીની સામા આમ ઝૂલાવવાનો, કયો ઓલો જે મલમલનો કટકો લીધો હોય ને, એટલે ઠાકોરજી ઉપર ઝીણી ઝીણી બૂંદ પડે। તમને આવી ગરમીમાં આવી ઝીણી ઝીણી બૂંદ પડે ઠંડી, એમાં ગુલાબની સુગંધ હોય, મોગરાની હોય, ઘસેલું ચંદન હોય, શીતળ જળ હોય, તો સારસ્વત કલ્પમાં વ્રજમાં યમુનાજી જેવો પ્રભુના તત્સુખનો વિચાર કરતા હતા, એવું આ લપટ ઝપટ મનોરથ દ્વારા ઠાકોરજીને એટલી શીતળતા થાય, એટલો આનંદ આવે, એને કહેવાય લપક ઝમક મનોરથ। એટલે વહુજીએ જ કહ્યું કે બને ત્યાં સુધી એકવાર તો આપણે કરવો છે। તમે ગૃહ સેવા છે કદાચ ન કરી શકો રોજ, જો કે આમાં ન કરી શકવા જેવું કાંઈ છે જ નહીં। કાલ કે પરમ દિવસે જ મેં કીધું હતું કે આપણે નાનું છોકરું હોય ને, પહેલો ઉનાળો હોય ને, તો પહેલાં કાંઈ આટલા બધાને ઘરે એસી નહોતા, અને પંખો એકલો બેઠકમાં જ હોય, અને છોકરાને આપણે સુવડાવ્યું હોય તો ભીનો સાલો કોટન હોય ને, એ નીતરતો કરી અને એના પર ઢાંકી દઈએ, અને પછી પંખો કરીએ, એને એવો શીતળ પવન આવે, શીતળ પવન બહત સુખકારી, એટલે છોકરું 2 કલાક ઉઠવાનું નામ ન લે। એમ ઠાકોરજીને તમે આવા બધા શીતોપચાર કરો, આ બધું ગુસાઈજીએ રાગ ભોગ ને શિંગાર, પણ આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો। મંદિરમાં મનોરથ ક્યારે કરે આપણને ખબર ન હોય, અને આપણે કાંઈ મંદિરમાં 8 કલાક બેસી રહેવાના ના હોઈએ, દર્શન કરીને નીકળી જ જવાના હોઈએ।
પણ આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને આ જાણ્યું હોય તો મનમાં તરત ભાવ આવે કે આવી ગરમી છે તો મારા પ્રભુને લાવ મનોરથ કરવા. અને આ બધું એવું છે, ઘરની જ વસ્તુ છે, આમાં કાંઈ તમારે બહારથી પરાત ઘરમાં હોય. જળ શીતળ એટલે યમુનાજીનો ભાવ, બધા ફૂલ હોય, ઘસેલું ચંદન હોય, ગુલાબ જળ હોય. તમે જો ઠાકોરજીને જ્યારે જઈને જલ સવારે પધરાવો ને બીજા ગ્લાસમાં, પછી લઈએ એટલે ઘરમાં બધાય બોલે કે ફ્રીજનું પાણી ઠંડુ ન હોય ને એવું સુંદર ઝારીજીનું જલ છે. કારણ કે અનવસર થયા પછી ગોપીની સેવાનો અવસર, તો એ તો પ્રભુનું કેટલું ધ્યાન રાખે. તો ઉનાળામાં તમે ઘણીવાર સવારે ઝારીજીનું જલ લ્યો ને, તમને એનો સ્વાદ જુદો આવે, ઠંડક એવી લાગે જાણે હમણાં જ ફ્રીજમાંથી કાઢ્યું છે. પણ આ બધી અનુભૂતિ છે ને આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો થાય. અને વલ્લભનું એક જ સ્વપ્ન હતું, ઘરે ઘરે ઠાકોરજી, ઘરે ઘરે મંદિર. એનો મતલબ એમ નથી કે ભાઈ મંદિર ના જાવું, જાવું, એમાંય ગુરુ બિરાજતા હોય તો જાવું, પણ આપણા ઠાકોરજીના ભોગે નહીં, આપણા ઠાકોરજીને મૂકીને નહીં. તમે બહાર ગાર્ડનમાં જાઓ કે કિટી પાર્ટીમાં જાઓ એના કરતાં મંદિરે જાઓ તો ઘણું જાણવાનું મળે. જો આપણા સ્વભાવ પર છે, મંદિરે જઈએ તો ઘણા મારા પંચાયત કર્યાવાળા હોય, એના સંઘમાં બેસો તો એ મળે, અને ભગવદીઓના સંઘમાં બેસો તો એ મળે. કાલે મેં સાંભળ્યું કે પહેલાંના જમાનામાં નદીઓ હતી, આવા બંધ બાંધેલા નહોતા, એટલે ચોમાસામાં ભરપૂર હોય અને શિયાળામાં ધીમે ધીમે પાણી ઓછું થતું જાય, અને ઉનાળામાં તો ઘણી નદીઓ સુકાઈ જાય. તો સુકાઈ જાય તો બધા હવે જલ ભરવા જતા હોય, શું કરે? વીડા ગાળે. અમારા કાંઠિયાવાડમાં વીડા કે હવે અહીંયા શું કે મને કાંઈ ખબર નથી, કે નદી હોય ને એની આજુબાજુ આમ ખોદીને ગાળે તો એવું સરસ સુંદર શીતળ જળ અંદરથી નીકળે કે તમારું બેડું, પછી છાલિયું લઈ ગયા હોય નાનું, એનેથી લઈ લઈને બેડું ભરવાનું. આવા 3-4 બેડા ભરી આવીએ એટલે પીવાના પાણીનો પ્રોબ્લેમ ના થાય. પછી ત્યાં ગામમાં કૂવા હોય માનો ખારા પાણીના, તો બીજા બધા કામમાં આવે. અમે ગામડે જતા હતા તો ઘણીવાર માસી એમ કે તું બેડું ન ઉપાડતો, કાંઈ નહીં, વેડા તો ગાળી દે બટા, તો એક જગ્યાએ બેડું ભરે તો તાર ભાભી ત્યાં અહીંયા નાખી જાય તો બીજું બેડું તો ભરી રાખ ને. તો તડકો હોય તો ના પાડું, હું કોઈ ના માર ન જાઉં, તમારે જવું હોય જાઓ, ન જવું હોય તો કાંઈ નહીં. પણ એકવાર વીડો ગાળ્યો ને પછી એવી મજા પડી ગઈ, તો આ વીડાનું મેં એટલે કીધું કે ગમે એવો કળિયુગ આવે, ગમે એવું દૂષિત વાતાવરણ થાય, નદી ભલે સુકાઈ જાય, પણ ભગવદીઓ છે ને એ વીડા જેવા છે, પણ વીડાને ખોદવા પડે, એમ ભગવદીઓને શોધવા પડે. અને જો એવા ભગવદીઓનો સંગ મળી જાય તો વીણાનું પાણી કેવું છાલીએ છાલીએ લેવે. તો એવા ભગવદીઓનો સંગ થઈ જાય તો જેમ છાલીએ છાલીએ બેડું ભરાય, એ આપણને ક્ષણે ક્ષણે શીખવાડે. આમ કરાય, આમ ના કરાય, આમ બોલાય, આમ ના બોલાય. ઠાકોરજી પૂછતા નહીં આવ્યા તો આપણે કઈ ચપ્પુ ક્યાં? એ કે બેટા ચપ્પુ ન બોલાય, સમાણી બોલાય.
શાક સુધારવું ન બોલાય, ટોકરી કરવી બોલાય, કચરો કાઢવો ન બોલાય, બુહારી કરવી બોલાય, પોતો મારવો ન કહેવાય, મંદિર વસ્ત્ર કહેવાય, સગડી સળગાવી ન કહેવાય, અંગીઠી કહેવાય, રસોઈ બનાવી ન કહેવાય, સામગ્રી સિદ્ધ કરવી કહેવાય. તો શરૂઆતમાં આ બધું થોડું આમ ગમતું નહોતું, પણ પછી કેવું ઓલું છાલીએ બેડું ભરાઈ જાય ને એમ એક યાર નું કે 2-3 વાર જવા દઈએ, પછી કે આવું ન હોઈલા. અને એ જે સમજણ પાડીને એ પછી ગઈ નહીં. જો કોઈએ પૈસા ઉછીને આપ્યા હોય ને એ પાછા દઈ દઈએ, પણ આવી સરસ પુષ્ટિ માર્ગીય સંસ્કાર આપ્યા હોય ને એ તો આપણી અમાતરી. અને ભગવદીઓને આપણે યાદ કરીએ. એ ભૂતલ પર અત્યારે નથી પણ યાદ તો આવે છે. હા, તો વાત કરતા હતા વીડાની, ભગવદીઓની. પેલા નદીઓ સુકાઈ જતી તો વીડાની ખબર તમને? આપણે બધા સૌરાષ્ટ્રવાળાને લગભગ ખબર હોય. એટલે એનું અનુસંધાન કે ભલે ગમે એવો કળિયુગ આવે, ગમે એવા વંચકો હોય, પણ નદી સુકાઈ જાય પણ ઓલા વીડા ગાળીએ ને એમાંથી બેડું ભરાય અને છાલીએ આપણે લઈએ. તો આજની તારીખમાં પણ આ વીડારો ભગવદીઓ છે. એનો સંગ મળી જાય તો તમને બધું આવડી જાય. આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારે કાંઈ નહોતું આવડતું. સવાર 7:30 ઓફિસ જવાનું એટલે લે દેવ ચોખાને મેલ મારો છેડો. પણ આવા ભગવદીઓએ આપણને ભાવ શીખવાડ્યો. હવે નોકરી કરું ને છોકરાઓ નાના, કોક ઓચિંતાનું આવી જાય તો ઓલા સુભદ્રાબાઈ શીખવાડ્યું હતું કે ઠાકોરજીને એમ એકલા ન મૂકી દેવાય, ખીલોના મૂકવાના અને થોડી સામગ્રી મૂકવાની કે મારા વાલા ખેલો, ત્યાં હું આવું છું. તો આ બધું શીખા કોની પાસેથી? ભગવદીઓ પાસેથી. ઘણા વર્ષો પહેલાં ગોકુળમાં એક બા રહેતા હતા, નામ ભૂલી ગઈ છું. એટલે ઠાકોરજીની 8 યામની સેવા. પહેલાં તો આવું યમુનાજીમાં જળ બરાબર હતું, અત્યારે જે છે પ્રોબ્લેમ કેમિકલવાળો એ નહોતો. એટલે યમુનાજીમાંથી નાનો ઘોડો ભરી આવે એટલે સામગ્રી થાય અને ઝારીજી ભરાય. તો એકવાર લીલી પરિક્રમા હતી, તો જે ગુરુદેવે પરિક્રમા ઉપાડી હતી એ જ એમના ગુરુદેવ હતા. એટલે રાહ જોવે કે છેલ્લે તો ગુરુદેવ પધારશે જ અહીંયા અને મારા ઘરે તો પધારશે જ, એટલો એમને દ્રઢ વિશ્વાસ. એટલે ઠાકોરજીને શૃંગાર ભોગમાં દાડમ ધર્યું હતું અને બરાબર ગુરુદેવ પધાર્યા. હવે ખોખડાયું, માં આવું કે? અરે મારા વાલા તમારી જ રાહ જોતી હતી. ઠાકોરજીને શું સમય છે, શું સમય હોય? આપની કાનેથી ને અરોગે છે. અંદર આવ્યા તો ઓલું રેશમી બેસવાનું હતું, આમ એ પાથરી દીધો, બિરાજો મારા વાલા. તો જે જોયું તો દાડમના 2 કટકા કરેલા, 2 ટૂંક, અંદરથી દાણા નહીં કાઢેલા, અને એક ડીશમાં 2 મૂકેલા. એટલે જે કે માં તો આટલા ભગવદીય છે, આટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે અને દાણા તો કાઢીને જ આપણે ધરાય, આવી રીતે તો ધરાય નહીં. પણ આ બા ભગવદીય છે એટલે કાંઈક કારણ હશે. એટલે પછી કે મારા વાલા આપણે પધરાવી દીધા બરાબર છે,
એ કે હવે તો તમે બરાબર રાખો જ છો એ અમને દેખાય છે. એ કે તો ટેરો કરી દો. ટેરો કર્યો. એ કે માં તમને ખોટું ન લાગે એક વાત પૂછવી છે. એ કે શું? એ કે આપણામાં તો દાડમના દાણા હોય એ કાઢીને મુકાય કે અંદર કચરો ન આવે. સફરજન સુધારીએ તો અંદરથી ઓલું કાઢી નાખીએ, છાલ બરાબર કાઢીએ, ટૂંક બરાબર કરીએ કે ઠાકોરજી મેં મોંમાં મૂકતા શ્રમ ન પડે એમ કે.